નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, પૂજા ઘરમાં ભૂલથી પણ આવી વસ્તુઓ એટલે કે આવી મૂર્તિઓ એકસાથે ક્યારેય ન રાખવી જોઈએ। તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલી વસ્તુઓ એવી હોય છે જેમને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ। બની શકે છે કે તમે પણ પોતાના મંદિરમાં એવી વસ્તુઓ રાખી દીધી હોય જેમના કારણે ઘરમાં પ્રગતિ નથી થઈ રહી, ધનની અછત રહે છે અને વારંવાર મહેનત કરવા છતાં સફળતા નથી મળી રહી। આનું કારણ એ હોઈ શકે છે કે તમે જાણકારી વિના પોતાના પૂજા મંદિરમાં કેટલી એવી વસ્તુઓ રાખી દીધી છે જે નકારાત્મક અસર પાડી શકે છે। પછીથી આપણને તેનો પસ્તાવો થાય છે। આટલા માટે આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ હોય છે, કઈ વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ। સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે દીવો પ્રગટાવવાનો સમય અને પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ, એટલે કે કયો મંત્ર બોલવો જોઈએ। ઘંટડી ક્યારે વગાડવી જોઈએ, સવારે કે સાંજે। શંખ કેટલી વાર અને ક્યારે વગાડવો જોઈએ। શંખ વગાડતી વખતે કયો મંત્ર વાંચવો જોઈએ। પૂજા મંદિરમાં પ્રગટાવેલા દીવાને રોજ ધોવો જોઈએ કે નહીં। મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ। આ બધા જ સવાલોના જવાબ અમે તમને વિડીયોમાં વિસ્તારથી આપીશું, એટલે કે આને અંત સુધી જરૂરથી સાંભળજો। તો મિત્રો, તમને આશ્ચર્ય થશે કે આવી જાણકારી તમને ક્યાંય કેટલા રૂપિયા ખર્ચવા છતાં પણ નહીં મળે। તો મિત્રો, આવી જાણકારી અમે તમને આપી રહ્યા છીએ તો જ્યોતિષશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને આર્ષમુનિઓના જ્ઞાન પર આધારિત છે। તો એક વ્યક્તિએ ગુરુજીને પૂછ્યું કે અમે પાઠ તો બહુ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, છતાં તેમનું ફળ કોઈ મળતું નથી, ઉલટું નુકસાન જ થાય છે। તો આજે આ વિડીયોમાં અમે તેની પાછળના રહસ્યોને પણ જાણ કરીશું। તો મિત્રો, તમને સાચું માર્ગદર્શન આપવાનો છે અમારો પ્રયાસ। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા બધા જ મિત્રો સાથે જ વિડીયોને શેર પણ કરી દેજો। તો જાણકારીને સમજીને અપનાવશો તો તમારું જીવન જરૂર સરળ થઈ જશે। તમારે કોઈ પણ પરેશાનીનો સામનો કરવો પડશે નહીં। હવે નિર્ણય તમારો છે કે તમારે સમજદાર છો। તો મિત્રો, હવે આપણે સમય બગાડ્યા વગર વિડીયો શરૂ કરીએ। તો દરેક જણ કોઈ દેવી દેવતાની પૂજા જરૂર કરે છે। કોઈ દેવી દેવતાઓની પૂજા કરે છે તો કોઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરે છે અને તેમની પૂજાનું ફળ પણ મળે છે। પરંતુ શું તમે જાણો છો કે ઘણીવાર નાની નાની ભૂલો આપણી પૂજાનું પૂરું ફળ મળવામાં અવરોધ બની જાય છે। તો આ ભૂલો અજાણતા થઈ જાય છે, આપણને તેની સમજીને પણ અવગણી દઈએ છીએ। આપણા શાસ્ત્રોમાં આ વાતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી આપણે આપણી પૂજાનું ફળ પ્રાપ્ત કરી શકીએ। આજના આ વિડીયોમાં આપણે એ 7 વસ્તુઓ વિશે વાત કરીશું જેમને પૂજા મંદિરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ। એ 5 વસ્તુઓ વિશે પણ જણાવીશું જે પૂજા મંદિરમાં જરૂર હોવી જોઈએ। તો મિત્રો, જો તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે તસવીર સિવાય આ 3 મૂર્તિઓ રાખેલી છે તો તમને હાથ જોડીને વિનંતી છે કે તમે વિડીયો ધ્યાનથી સાંભળજો। તમારા પરિવારને મુશ્કેલીમાંથી બચાવી શકે છે આ ગુપ્ત વાતો જેમને લોકો વારંવાર અવગણી દે છે, પરંતુ આનું પાલન કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે। તો મિત્રો, વિડીયોને ધ્યાનથી સાંભળજો। તમારા ઘરમાં સુખ, શાંતિ અને માતા લક્ષ્મીનો વાસ હંમેશા થશે। આજે પણ ઘણા લોકો મંદિરની સામે એવી ભૂલો કરે છે જેને દુઃખ અને પરેશાની તરફ દોરી જાય છે। તો કેટલાય લોકો ઘરના મંદિરની સામે જ અનુચિત કાર્ય કરી દે છે અને એક નકારાત્મક કર્મ છે જે પરિવારને મુશ્કેલીમાં નાખી શકે છે। વારંવાર જોવામાં આવે છે કે પતિ પત્નીને સાચા સમયનું ધ્યાન રાખ્યા વિના જ્યારે ઈચ્છે ત્યારે ઘરના મંદિર પાસે અંદરોઅંદર વ્યવહાર કરવા લાગે છે। તો આવા લોકો અજાણતા પોતાને અને પોતાના પરિવારને કષ્ટમાં નાખી દે છે। આની સાથે જ મિત્રો, વિડીયોમાં આપણે એ જાણીશું
કે કઈ 7 વસ્તુઓ છે જેમને પોતાના ઘરના મંદિરમાં બિલકુલ ન રાખવી જોઈએ. તો આવો મિત્રો આપણે હવે વિડીયો તરફ આગળ વધીએ. તો આ 3 વસ્તુઓ પૂજા ઘરમાં જરૂર રાખો. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહ્યું છે કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર કે મંદિર બનાવવું જોઈએ, જ્યાં તે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ મુજબ પોતાના પ્રિય દેવી દેવતાઓની તસવીરો, પૂજા સામગ્રી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ રાખી શકે. પરંતુ આપણા શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કેટલી વસ્તુઓને મંદિરમાં રાખવી જોઈએ, એટલું જ કેટલી વસ્તુઓને રાખવું અશુભ પણ હોઈ શકે છે. કેટલી એવી વસ્તુઓ હોય છે જેમનાથી ઘરમાં નકારાત્મકતા બની રહે છે, પરિવારમાં લડાઈ ઝઘડા થાય છે, ધનની હાનિ થઈ શકે છે. તો વિડીયોમાં આપણે એ અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેમને લોકો અજાણતા પોતાના ઘરના મંદિરમાં રાખી દે છે. તો આવી વસ્તુઓનું રાખવાનું ટાળવું જોઈએ, ત્યાંથી તરત જ તેને હટાવવી જોઈએ. પરંતુ કેટલાય લોકો એવું કરે છે કે તેમને લાગે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે, તેમની પૂજા થવી જોઈએ. પરંતુ સાચું એ છે કે આ વસ્તુઓને મંદિરમાં રાખવી તમારા ઘરના વાતાવરણને નકારાત્મક બનાવી શકે છે, આ પરિવાર માટે હાનિકારક હોઈ શકે છે. તો મિત્રો, વિડીયોમાં આપણે આગળ જાણીશું કે એ વસ્તુઓ છે પોતાના પૂજા ઘરમાંથી હટાવી બીજે રાખી દેવી જોઈએ. તો ધ્યાનથી સાંભળજો. મંદિરમાં કઈ એવી વસ્તુ છે તો નથી રાખેલી જે તમારે પરેશાનીનું કારણ બને છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગમાં લોકો કેટલી અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક માની તેમની પૂજા કરશે, જ્યારે શાસ્ત્રોમાં તેમને વર્જિત માનવામાં આવે છે. આ ભવિષ્યવાણી તેમને પહેલેથી જ કરી દીધી હતી. આજકાલના લોકો ભટકી જાય છે અને ખોટી વસ્તુઓને ધાર્મિક માની પૂજા કરવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ મુજબ આપણા દેશની પરંપરા માટી સાથે જોડાયેલી છે, એટલે પૂજા ઘરમાં પારંપરિક માટીનો દીવો જરૂર હોવો જોઈએ. જો તમે માટીનો દીવો ન રાખી શકો તો ધાતુના દીવાનો ઉપયોગ કરો. જો તમારે ભગવાનમાં ઊંડી આસ્થા છે તો તમે છાણાનો દીવો પ્રગટાવી તેમાં ગોળ અને ઘી નાખી શકો છો. આનાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. તો મિત્રો, આગળની મહત્વપૂર્ણ જાણકારી આપતા પહેલાં તમને એક વિનંતી છે કે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, તમારે મંદિરમાં શું રાખવું જોઈએ? તો સૌથી પહેલાં છે સ્વસ્તિક. આ ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તમે આને રોલી કંકુથી બનાવી શકો છો. આના પછી આવે છે કળશ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે. પૂજા ઘરમાં રોલી અને કુમકુમથી સ્વસ્તિક બનાવીને કળશ જરૂર રાખો. આનાથી ઘરમાં ધન, વૈભવ અને શાંતિ બની રહે છે. ત્રીજી વસ્તુ છે શંખ. શંખ સમુદ્ર મંથનના 14 રત્નમાંથી એક છે, જેમાં લક્ષ્મીને અત્યંત પ્રિય છે. શંખના ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ બની રહે છે. પછી આવે છે ઘંટડી. જ્યારે ઘરના મંદિરમાં ઘંટડી વાગે છે તો વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે. આનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત શંખ, ગોમતી ચક્ર અને જળ રાખવું પણ શુભ માનવામાં આવે છે. શંખથી ભગવાનના આશીર્વાદ મળે છે, ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળ રાખવાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે. ધ્યાન આપો કે જળને નિયમિત રૂપથી બદલતા રહો. શંખ, ગોમતી ચક્રને પણ સાફ રાખો, જેથી ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક બની રહે. જો તમે ઘરમાં શિવલિંગ રાખો છો તો એ બહુ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે શિવલિંગને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. અને એવા સ્થાન પર રાખો જ્યાં વધુ હલચલ ન હોય. તે હંમેશા સ્વચ્છ રહે. આનાથી પૂજાનો પ્રભાવ વધુ લાભકારી થાય છે. આપણે એ વસ્તુ વિશે વાત કરીશું જેમને પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. સૌથી પહેલાં ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિઓ. 3 કે 5ની સંખ્યામાં ન રાખો. ગણેશજીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. પોતાના મંગળની કામના કરો છો તો ગણેશજીની મૂર્તિને મુખ્ય દ્વાર પર અંદરની તરફ મોં રાખીને રાખવી જોઈએ.
ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ, એટલે કે જ્યાં તમે બેસો છો ભગવાનનું સ્થાન તેનાથી ઓછામાં ઓછું 10થી 11 ઇંચ ઊંચું હોવું જોઈએ. ભગવાનની મૂર્તિ કે પ્રતિમાને જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે, એટલે તેમનું આસન ઊંચું રાખો, જેથી પૂજા સ્થળમાં સકારાત્મક ઉર્જા બની રહે અને ઉર્જાનો પ્રવાહ સાચી દિશામાં થાય. જ્યારે તમે પૂજા કરો છો હંમેશા કોઈ ચટાઈ કે ગાલીચા પર બેસો. આનાથી ન તો માત્ર તમને આરામ મળશે, બલ્કિ પૂજામાં તમારી એકાગ્રતા અને મનોબળ પણ વધશે. તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોય, કારણ કે એવું કરવાથી શ્રદ્ધા અને સન્માનની ભાવના મજબૂત થાય છે. પૂજા ઘરમાં ક્યારેય પણ સડેલા, ગળેલા કે કરમાયેલા ફૂલ ન રાખવા જોઈએ. આવા ફૂલ પૂજામાં સામેલ કરવા અશુભ માનવામાં આવે છે. હંમેશા તાજા અને ખીલેલા જ ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.